ગુજરાતમાં મતદાર યાદીની ચોંકાવનારી વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો રાજ્યમાં મતદાર યાદીની 94% જેટલી કામગીરી જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। 83%થી વધુ મતદારોના ફોર્મ એ પરત આવી ડિજિટલાઇઝેશન માટે ગયા છે। ગુજરાતમાં 28 લાખથી વધારે મતદાર સ્થળાંતર કરી ચૂક્યા હોવાની વાત સામે આવી રહી છે। 17 લાખ મૃતકો અને 3.19 લાખ ડુપ્લિકેટ મતદાર સામે આવ્યા છે। તો સાથે જ ગુજરાતમાં 55 લાખથી વધુ એ ફોર્મ ન મળ્યા હોવાની વાત સામે આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ કામગીરી દરમિયાન કેટલી ચોંકાવનારી વિગતો છે, જેમાં રાજ્યના 1/1/2025ની મતદાર યાદી મુજબના 5.8 કરોડ મતદારોમાંથી મહત્વને ફોર્મ વિતરિત ઝુંબેશ અંતર્ગત કરવામાં આવ્યા, જેમાંથી 4.24 કરોડ એટલે કે 83% વધુ મતદારો છે તે ફોર્મ માટે ડિજિટાઇઝેશન થઈ ગયા છે। જો કે 55 લાખથી વધુ મતદારો જે યાદીમાં બોલે છે તેના ફોર્મ એક યા બીજાના કારણે મેળવી શક્યા નથી। પ્રથમ નજરે જે કારણે ફોર્મ મળ્યા નથી તેમાં 16.92 લાખ મૃત્યુ પામેલા છે, 28.86 લાખ કાયમી સ્થળાંતર થયેલા છે। બીજી તરફ 6,94,071 ડુપ્લિકેટ એસઆઈઆરની કામગીરી અંતર્ગત આ 55 લાખ મતદારો માટે આગામી સમયમાં તબક્કાવાર કાર્યવાહી થશે અને ત્યારબાદ તે નામ મતદાર યાદીમાંથી નીકળી જઈ શકે છે। 94%થી વધુ કામગીરી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી છે। છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહેલી આ કામગીરી હાલ સુધીમાં રાજ્યમાં 94%થી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એવું સરકારી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, જેમાં 83%થી વધુ મતદારોના ફોર્મ પરત આવી ડિજિટલાઇઝેશન થઈ ગયા છે અને 11%ના એક યા બીજા કારણે મળ્યા નથી। સૌથી વધુ કામગીરી નાના એવા ડાંગ, નવસારી, નર્મદા એવા જિલ્લામાં 99%થી વધુ યા નજીક છે, તો મોટા જિલ્લામાં અમદાવાદ, સુરતમાં 88% ઓછી જોવા મળી રહી છે। સ્થળાંતર સૌથી મોટી સમસ્યા માનવામાં આવી રહી છે। 2002 એસઆઈઆરમાં કોઈએ ઘર બદલ્યું હોય તો પણ ફેરફાર નોંધાતો। હાલમાં એસઆઈઆરના મતદારે સ્થળાંતર કર્યું હોય તો ફોર્મ જૂની જગ્યાએ આવે। ગણતરી ફોર્મમાં સ્થળાંતર નોંધવા માટે કોઈ જોગવાઈ નથી ને આવા કિસ્સામાં ઘણીવાર જૂની જગ્યાના બીએલઓને તેને શિફ્ટેડ એલ લખીને ત્યાંથી ડિલીટ કરી દે છે। સાથે જ નવી જગ્યાએ એસઆઈઆરનું ફોર્મ જ ન આવવાના કારણે મતદાર યાદીમાં એ ડિલીટ થઈ જતા હોય છે, ત્યારે 6.5 લાખનો તો પત્તો જ ન હોવાની વિગત મળી રહી છે। એસઆઈઆરની કામગીરી દરમિયાન જે મતદારોના ફોર્મ પરત મળ્યા નથી તેમાં મહત્વના એક યા બીજા કારણે મળ્યા છે, પરંતુ તેમાં 6.5 લાખ મતદારો તો એવા છે જેને પત્તો જ નથી મળ્યો અને આમ તો આવા મતદાર દરેક જિલ્લામાં છે, પણ સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 95,000 જેટલા આ મતદારો જે છે તે મળ્યા છે અને અત્યારે આ વિગતો જે છે તે ચોંકાવનારી સામે આવી રહી છે।